એક તરફ ગુજરાત સરકાર અનેક સ્માર્ટ સિટી ઊભી કરવાનો દાવો કરી રહી છે, તો બીજી તરફ એવી પણ નગરપાલિકાઓ છે જે સ્ટ્રીટ લાઇટનું લાઇટ બિલ પણ ભરી શકવામાં સમર્થ રહી નથી. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ભરૂચ નગરપાલિકાની, જ્યાંના અંધેર વહીવટને લીધે રાત્રિના સમયે નાગરિકોનું બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. કરોડો રૂપિયાનું લાઇટ બિલ ભરવાનું બાકી રહેતા ત્રીજી વખત ભરૂચ નગરપાલિકાના વીજ કનેક્શન કપાયા છે. શહેર અંધારપટમાં છવાઈ જતા સત્તા પક્ષના પદાધિકારીઓએ મોબાઈલ સ્વિચ ઓફ કર્યા છે. સમગ્ર ભરૂચ શહેરમાં સ્ટ્રીટ લાઇટો બંધ થઈ જતા સમગ્ર ભરૂચ અંધારપટમાં છે. નગરપાલિકાને તાળાબંધી કરી દેવી જોઈએ તેવો આક્ષેપ પણ વિપક્ષો ઠાલવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દેવામાં ડૂબી હોવાના આક્ષેપ સાથે ભરૂચ શહેર અંધકારમય બન્યું છે. નગરપાલિકા વીજબિલની ભરપાઈ ન કરતા સમગ્ર ભરૂચમાં સ્ટ્રીટ લાઇટ બંધ રહે છે, ત્યારે વિપક્ષીઓએ પાલિકામાં સત્તાધારી પક્ષોએ તિજોરી ખાલી કરી હોવાના આક્ષેપ કર્યા. આ ખાલી તિજોરી સાથે વિરોધ દર્શાવ્યો હતો, તો આરટીઆઈ એક્ટિવિસ્ટોએ જાહેર માર્ગો પર ભિખારી બની રૂપિયા ઉઘરાવી પાલિકાને મદદરૂપ થવાનું કામ કરી વિરોધ દર્શાવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા ભિખારીના વેશમાં ઉઘરાયેલા 480 રૂપિયા નગરપાલિકાના ચીફ ઓફિસરને જમા કરવા માટે આરટીઆઈ એક્ટિવિસ્ટો પહોંચ્યા હતા, ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરે આ રૂપિયા સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. નગરપાલિકા પ્રમુખને પણ પ્રદર્શનકારીઓએ આ રૂપિયા આપવાનો પ્રયત્ન કર્યો હતો.